જામરાવલ નગરપાલિકાના વિવિધ પ્રશ્નો અંગે કોંગ્રેસ અને શહેરીજનો દ્વારા રેલી કાઢવામાં આવી। જામરાવલ નગરપાલિકાના વિવિધ પ્રશ્નોને અંગે કોંગ્રેસ અને શહેરીજનો દ્વારા રેલી કાઢવામાં આવી। જામરાવલમાં વરસાદ દરમિયાન પાણીના નિકાલની અછત, ગટરના ખુલ્લા ઢાંકણા, રોજબરોજ પડતી હાલકી મુદ્દે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા। કોંગ્રેસ આગેવાન દ્વારા રોડ રસ્તા કામોમાં ભ્રષ્ટાચાર મુદ્દે અવાજ ઉઠાવ્યો। રાવલમાં પાલિકા દ્વારા રોડ રસ્તાના રિપેરિંગ કામ દરમિયાન માટી નાખવામાં આવતા જાગૃત યુવાને વિરોધ કર્યો, ત્યારે રાવલ પાલિકા ચીફ ઓફિસર દ્વારા ગર્ભિત ધમકી આપી હતી। ચીફ ઓફિસરની ગર્ભિત ધમકી સામે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પાલ આંબલિયાએ ચીફ ઓફિસરના આડે હાથે લીધા। બનાવ કંઈક એવો બનેલો હતો કે જ્યારે ઉપર અધિકારી જે પ્રાદેશિકમાંથી આવેલા હતા, અમે તેને રજૂઆત કરી કે પ્રી મોન્સૂનની કામગીરી રાવલમાં ખાડા ઘણા બધા છે, એની પ્રી મોન્સૂન કામગીરીમાં લેવામાં નથી આવેલ। ત્યારબાદ રાવલ નગરપાલિકા હરકતમાં આવ્યું અને એ પછી એની તાત્કાલિક ધોરણે ખાડા બુરવાની કામગીરી ચાલુ કરી અને જે ખાડા બુરવાની કામગીરી છે તે માટી અને મોરમથી કરતા હતા। તો ત્યાં મારા જેવા ઘણા બધા બીજા યુવાનો, ત્યાંના સ્થાનિકો એ અપીલ કરી કે અહીંયા તમે જે આ માટી નાખો છો એ માટી નહીં, પાકું કામ કરો। અને આ છેલ્લા કેટલા મહિનાથી આ ખાડાઓ છે, તો આનું કામ સારી રીતે થાય અને આપણે એ રજૂઆત કરી અને ચીફ ઓફિસર સાહેબનું પણ ધ્યાન ત્યાં દોર્યું। ત્યારે એમના એન્જિનિયરે ફોન લગાડેલો અને ચીફ ઓફિસર સાહેબે મને એવું કીધું કે ત્યાં તમે જે લોકો છે હું તેમને જેલમાં નખાવી દઈશ। ત્યારબાદ મારે પાલભાઈ આંબલિયાને ભાઈને ફોન કરવો પડ્યો અને પાલભાઈને કીધું કે આવી રીતના અમારી યારે વર્તન થયું છે, પબ્લિકનો અવાજ આજે દબાવવામાં આવે છે અને જ્યાં ભ્રષ્ટાચાર થાય છે ત્યાં આવી જ રીતના અવાજ દબાવવામાં આવે છે। પણ હું તો બોલીશ અને જ્યાં ભ્રષ્ટાચાર થશે, રાવલની અંદર કોઈ પણ ખૂણે થશે તો સત્તા સામે બોલીશ અને મારો એક ધ્યેય છે કે રાવલની હરેક પબ્લિક જાગતી થાય। આજે દ્વારકા જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ શ્રી નગરપાલિકાના કેટલાક પ્રશ્નોની રજૂઆત કરવામાં આવેલા, એ બાબતે અમારે ચર્ચા બી થઈ ઘણા મુદ્દાઓ પર। એને એમની જે રજૂઆતો હતી મને એમાં મળી, સાંભળી છે। વ્યવસ્થિત જે પણ આમાં થઈ શકે પોઝિટિવલી કરવાનો પ્રયાસ કરશો અને એમના જે પ્રશ્નો છે એનો સત્વરે નિકાલ આવે એવા અમારા પ્રયાસો રહેશે। સર, એક એવો આરોપ પણ છે કે નગરપાલિકાના ચીફ ઓફિસરે જે યુવાનોને જેલમાં મૂકવાની ધમકી આપી। ના, એવો કોઈ મુદ્દો નહોતો। ફેક્ટ વાત એ હતી કે આપણે જે રોડ છે અત્યારે એમાં એક બે જગ્યાએ ખાડા હતા, ત્યાં મોરમ નખાવવાની એક પ્રોસેસ ચાલુ કરી હતી। એનું કારણ એ હતું કે કોઈ પડે નહીં, કોઈને કોઈ લાગે નહીં, ક્ષતિ ના થાય, કારણ કે આપણે જે ફર્નિશિંગનું કામ હતું એ ટેન્ડર પ્રોસેસમાં છે, તો એની એજન્સી ફિક્સ કરતાં થોડો ટાઈમ લાગે એવી સ્થિતિ। તો સત્વરે એ સમસ્યાને ધ્યાને લઈને એવી પ્રોસેસ ચાલુ કરી હતી કે આપણે મોરમ નાખીને અત્યારે એ રોડને થોડો ઠીક કરી નાખીએ। બહુ વધારે ખાડો નહોતો પણ છતાંય મેં કીધું આ વ્યવસ્થિત કરી નાખીએ, કારણ કે એક ટીમ આવેલી હતી અને આ સજેશન્સ આપેલું। એ બાબતે એક યુવાનનો ફોન આવેલો એટલે મેં કીધું ભાઈ કાંઈ વાંધો નહીં, તમે જો ના પાડતા હોય તો ખાડો અમે કંઈ ઇસ્યુ નથી, આ જ મેટર હતી, એમાં કોઈ જેલમાં નાખવાની કે એવી કોઈ વાત। સામાન્ય રીતે જે ભ્રષ્ટાચાર કરતું હોય એને જેલમાં નાખવા જોઈએ, એની જગ્યાએ રાવલ નગરપાલિકાના ચીફ ઓફિસર લાજવાના બદલે જાણે ગાજતા હોય એવી રીતે જે યુવાનો અહીંયા ભ્રષ્ટાચાર ઉજાગર કરતા હતા એમને એવું ફોન ઉપર કહ્યું કે તમને જેલમાં નાખશું। એટલે એ યુવાનોને લઈ અને આજે અમે જિલ્લા કોંગ્રેસ સમિતિની ટીમ ચીફ ઓફિસર પાસે આવ્યા હતા અને એમને કહ્યું હતું કે આ લ્યો તમારે જેલમાં નાખવા છે, તો આ યુવાનો આવ્યા છે એમને જેલમાં નાખો, પણ શરત એટલી છે કે ભારતના અલગ અલગ કાયદાઓ પૈકી કોઈ પણ કાયદામાં ક્યાં એવું લખ્યું છે કે ભ્રષ્ટાચારને ઉજાગર કરવો એ ગુનો છે, અને જો ગુનો હોય તો એ કયા કાયદાની કઈ કલમ મુજબ ગુનો છે આ પહેલા અમને જાહેર કરો અને ત્યાર પછી આ યુવાનોને જેલમાં નાખો। પણ દુઃખ અને આશ્ચર્ય એ કે ચીફ ઓફિસર પાસે જવાબ ન હોય, તાલુકા સ્વાગત કાર્યક્રમનું બાનું કરી અને અહીંથી ભાગી ગયા। અમે પલાઠી વાળીને બેસી ગયા અને એમને આવવું પડ્યું। અમે રજૂઆત કરી છે, અલગ અલગ રાવલ નગરપાલિકાના કેટલાય પ્રશ્નો એમની સામે લેખિત અને મૌખિક રજૂઆત કરી છે। અઠવાડિયાનો સમય આપ્યો છે, જો અઠવાડિયામાં પરિણામ નહીં આવે તો ફરીથી રાવલ નગરપાલિકા ચીફ ઓફિસર સામે આવીને પલાઠી વાળીને બેસી જઈશું। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, દ્વારકા।
અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।